એટલે આ ભાઈ ખેડૂતનું પણ એક સપનું હોય છે મિત્રો. તમે અત્યારે જો આ કપાસ જોવો છો, આ અત્યારે મિત્રો લસાવા મળ્યો છે, જે તમે આમ જોવો બધા છોડવા. અને લસાવાનું કારણ મિત્રો કાંઈ તમને ખબર હોય તો ખાસ કોમેન્ટ કરજો કે આ છોડવા કઈ રીતે લસાઈ રહ્યા છે. જો આ બધા છોડવા અને લસાય છે, તડકા પડે છે અને વરસાદ વહી ગયો છે મિત્રો. અને હું મિત્રો જો ટ્રેક્ટર રાખું છું, આગળ દાંતા છે, પાછળ રાપ છે, અને જો આવી રીતનું પડે છે મસ્તીનું. પહેલાં દાંતા મારી દીધા હતા, પછી પાછા રાપ ને દાંતા. તો વિડીયામાં મિત્રો ખાસ બન્યા રહીજો. કપાસ વિશે આજ મારે તમને વાત કરવી છે. આપણે એક ભાઈની કોમેન્ટ હતી, જોવાય તમને કોમેન્ટ બતાવી દઈએ છીએ. આ ભાઈની કોમેન્ટ હતી કે આ ડ્રીપ વિશે વિડીયો બનાવો. તો આજે ટાઈમ મળ્યો છે તો મિત્રો હું ટ્રેક્ટર હાંકવા જતો, એટલે આજ ઘરના ઓલામાં હાંકું છું, એટલે માટે વિડીયો બનાવતો હતો. તો ખાસ મિત્રો તમારે આ ડ્રીપમાં અમે 8 દી પાણી ચડાવી છીએ અને ખાતર પણ 15 દી મહિને ચડાવી દેવી છીએ. તો ડ્રીપનું બસ એવું છે કામ. અમારે 12 વીઘાની ડ્રીપ છે મિત્રો. તો એ ભાઈની કોમેન્ટ હતી એટલે મેં કીધું આપણે ડ્રીપ વિશે વિડીયો બનાવી. અને અમે અડધો ટક મિત્રો પાણી જવા દઈએ છીએ. અને જે બીજાને ડ્રીપ હોય એ કોમેન્ટ કરજો મિત્રો. અને નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. લાઈક કરો, બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે મિત્રો ફોન આવ્યો હતો. એક અહીંયા પરવડીમાં ગૌશાળા છે અને માધવ ગૌધામ એવી રીતની ગૌશાળા તમે ના જોવો ને મિત્રો તો અઢળક ગાવું બળદ. અને એ મારા મિત્ર છે, હું ઘણી વાર ના જાતો પહેલાં, એટલે ભાઈબંધ છે મિલનભાઈ. એના ફોન આવ્યો હતો કે તમારે ના એક એને પ્રોજેક્ટ ઊભો કર્યો છે જે કાંઈ ખાતર બનાવવાનો, એનો વિડીયો આની પછી આપણે મૂકવામાં આવશે મિત્રો. હા, આ વિડીયો અપલોડ થશે, આની પછી એ વિડીયો અપલોડ કરીશ. અને એ કે તમે અહીંયા વ્લોગ બનાવવા આવો એ કે, અને સેવાનું કામ છે મિત્રો એ તારે. એટલે માટે ફોન આવ્યો હતો અને હું ત્યાં જવાનો છું અને વ્લોગ બનાવવાનો છું, શોર્ટ વિડીયા બનાવીશ. તો વિડીયાને ખાસ તમારે સપોર્ટ કરવાનો છે મિત્રો એ. અને સેવાનું કામ છે મિત્રો એ, સેવાનું કામ છે કાર્ય. અને હાલમાં તમે અત્યારે ડ્રીપ તમે જોવો છો, આપણે ડ્રીપ 12 વીઘામાં છે મિત્રો. અને કપાસ તમે જોવો છો. તો આ રીતે એ ભાઈની કોમેન્ટ હતી એટલે મારે વિડીયો બનાવવું મેં કીધું. એ ભાઈને બિચારાને કામ થઈ જાય. અને આપણે આવી રીતે બધી ફિટ કરેલી છે ડ્રીપ. અમારે અહીંયા પણ મોઢા છે અને ઓલા છેડે પણ મોઢા છે. જુઓ આ 900 ફૂટ લાંબો સાહ છે મિત્રો. એટલે ઓલ બાજુ મોઢા છે ને આ બાજુથી પાણી જાય ને એ બાજુથી પાણી આવે. તો તમને જો વિડીયો ગમે તો બીજાને શેર કરજો. આ તો એ ભાઈની કોમેન્ટ હતી એટલે એ કોમેન્ટને માન આપીને આપણે ડ્રીપ વિશે હજી ખાસ મિત્રો અમે 8 દી પાણી 8 દી જવા દઈએ છીએ, અડધો ટક જવા દઈએ છીએ પાણી. બાકી તો જે છોડવા કહીને આમ પલ્લી જાય, ભેજ આવી જાય ત્યાં સુધી ચાલુ રાખો તો હાલે જેવું પાણી. અને આ મારી માહિતી ગમી હોય તો બીજાને શેર કરજો. અને તમારે ડ્રીપ હોય મિત્રો અને કાંઈ માહિતીમાં ફેરફાર થતો હોય તો તમે પણ કોમેન્ટ કરજો મિત્રો, જેથી કરીને મને પણ ખબર પડે. અને વિડીયામાં કાંઈ ભૂલ થતી હોય તો પણ કોમેન્ટ કરજો મિત્રો. તો હાલો વિડીયોમાં બન્યા રહેજો અને ખાસ ઓલો વિડીયો જોવાનું ભૂલતા નહીં. હાલો મિત્રો, આપણે રાહ પાકી નાખી છે બધાય આખા ઓલામાં. અને ખાસ વાગ્યા છે મિત્રો 1:30 વાગ્યો છે. અને
જમવા આવી ગયો છું. બીજા બધા તો કામે ગયેલા છે કપાસ નીંદવા. તો જમવાનું આપણે જો આથણા છે, કેવડાના આથણા કોને કોને ભાવે છે. શાક છે રીંગણાનું, રોટલી છે અને અમૂલની છાશ છે. જોઈ શકો તમે, અમૂલ કાઠિયાવાડી છાશ. તો હાલો જમવા મિત્રો. જમીન ઘડીક આરામ કરીશ, પછી પાણી ચડાવવાનું છે આપણે ડ્રીપમાં. તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો જમી લઈએ. ઓતર ગાજિયાન દખાણા વરસિયા એ મેહુલે માંડ્યા છે મંડાણ. હજી નથી આવ્યો ધરતીનો ધણી ભાઈ. મોટર શરૂ કરી દીધી છે મિત્રો. જોઈ શકો ટીપા પડવા મળ્યા છે અને કપાસ હવે લસાય છે મિત્રો. એટલે પાણી શરૂ કરી દીધું છે. હવે આમ જવું તો છે બધી ભૂંગળી બધી હેરાન શેરાન પડી. ટ્રેક્ટર હાંક્યું હતું એટલે. તો ચાલો મળીએ પાછા. તો આપણે કપામાં પાણી શરૂ કર્યું છે મિત્રો. અને આપણે હેઠલા નાળે વીએ છે અહીં પાણી પાવાને. જોવો છો તમે, પાણી પાવાનું શરૂ કર્યું છે. આ બધું પાઈ દેવું જોઈએ ને હવે. એમ તો 3-4 વાર પાઈ દીધું છે. કેટલું પાણી પાયું છે અને ઘણી વાર એમ તો. એટલે 4-5 વાર પાણી પાઈ દે ને થઈ જાય મજબૂત. ફર્સ્ટ ક્લાસ મજબૂતી બની જાય. તો અત્યારે કોરું છે, પાઈ દઈએ આપણે થોડું. એટલે હવે પછી વાંધો નહીં આનો. સારું હાલો વિડીયોમાં બના રહેજો. હે ડાયરાવ, કેમ છો ડાયરાવ? ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ફેમિલી, સોશિયલ મીડિયામાં જે કોઈ કામ કરતા હોય એને જય માતાજી. તો અત્યારે આપણે હાથી બેથી હાંકી નાખ્યું છે કપલેટ. તમે જુઓ ફર્સ્ટ ક્લાસ. અને વાદળા પણ થઈ ગયા છે આજે. જુઓ હવે નક્કી નહીં વરસાદ કેદી આવે. વાદળા તો થયા છે અને આપણે પાણી શરૂ કરી દીધું છે મિત્રો. હમણાં તમને બતાવું કેટલું પાણી પીધું કે અમલામાં પા પડી ગઈ ફૂલ. ફૂલ. અને વરસાદ આવી જાય ને તો સારું ભાઈ. ને હવે બધાય કપા તો આમ હેઠે ભેનું હોય પણ ઉપર ઓલું બધું હોય. આમાં ઓલું બધું હોય શું ભેજ હોય હેઠે. ઉપર ફૂંકાઈ ગયેલું હોય. અને ખાસ કરીને પવન ઉડે છે અત્યારે. અને વિડીયો તમને પસંદ આવે તો એક લાઈક કરજો મિત્રો. અને બીજા મિત્રોને શેર કરજો. અને નવા હોય આપણી યુટ્યુબ ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું પાછા ભૂલતા નહીં. અને હવે તમને હું બતાવું હાલો. પછી મરચી બતાવું કેવી ઉગી છે ને કવડીક થઈ છે. તો જુઓ મિત્રો, પાણી આપણે શરૂ કરી દીધું છે અને એટલા ટીપા પડી ગયા છે મિત્રો. જુઓ તમે, કપા જોવા આવડો થયો છે આવી રીતનો. કેમ છે કપા? કોમેન્ટ કરજો મિત્રો. અને ટીપા એટલા પડી ગયા છે. જુઓ તમે, અડધી કલાક ઉપર થી શરૂ કર્યું એને. પછી હું પાછો શરૂ કરીને આમ બધે ભૂંગળીઓ હરકી કરવા વહી ગયો હતો. ટ્રેક્ટર હાંક્યું હોય ને એટલે બધેથી ઓલું થઈ જાય. ભૂંગળીઓ નીકળી ગઈ હોય એ બધું આપણું કામ કમ્પ્લીટ હોય. તમે જુઓ એક પણ ટીપું ક્યાંય પડતું ન હોય. હવે પડું થોડુંક લીલું કંઈક થવા મળ્યું છે ભાઈ. અને વાદળા જોવા થઈ ગયા છે. તો હાલો ગાઈઝ, વેલકમ ટુ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. પહેલાં કહેવાનું ગાઈ અત્યારમાં શું છે પવન ઉડે છે. જુઓ સરસ મજાનું પવન ફર્સ્ટ ક્લાસ ઉડે છે. બહારથી ટીપા પડે છે. જુઓ તમે, કાંઈ ઘટે નહીં હો. જુઓ ઘડીકમાં કેટલું પલ્લી જાય. એટલે 8 દી મિત્રો અમે પાણી ચડાવી છે ડ્રીપમાં. તમે કેટલા દીએ ચડાવો છો ને પાવ છો તે ખાસ કોમેન્ટ કરજો. જો 8 દી અમે ચડાવી હતા એટલું બાકી રહ્યું છે. જોવા ભેગું થઈ જાય હજી. બરોબર,
કેવો છે કપાસ જરા કોમેન્ટ કરજો. હાથી બાથી આપણે હાકીને કમ્પ્લીટ કરી નાખ્યું છે મિત્રો. અને આ મરસીમાં હજી આપણે હાક્યું નથી, એનું કારણ છે હજી મરસી ઉગતી ઉગતી આવે છે. અને જો અવળી થાય છે મિત્રો મરસી, અવળે છોડવા ચો છે, જોઈ શકો છો તમે. બધી આ ઉગી ગઈ છે કપલેટ. જો અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, ઓલા પણ છે, એની આગળ પણ છે, પણ છે એવું આવડી જાય. તો ખાસ હજી આમાં મિત્રો આપણે હાથી નથી હાક્યું, જુઓ તમે. એનું કારણ છે મરસી હજી નાની નાની છે એટલા માટે હાક્યું નથી. અને આની કાં 3 વોલ તૂરની છે મિત્ર. જો તૂર કવડી થઈ ગઈ છે, જોઈ લો છે ને મસ્તીની તૂર, આવડી મોટી થઈ ગઈ. જો આ 3 1 2 અને આ 3 તૂરની છે. 1 2 3 4 ને 5 મરસીના સા છે. તો સારું, તમને જો વાદળા થઈ ગયા હો. હા મેં મિત્રો આપણે રહેવાનું મકાન છે એ બધાય. અને ખાસ કરીને મિત્રો હું રાતે લાઈવ કરું છું. 23,000 જણા જો આપણી લાઈવમાં આવે છે. તો તમે પણ આવજો. આપણે રાતે લાઈવ કરીએ છીએ, રાતે 9 વાગે. તો બધાય પધારજો. અને ખાસ કરીને મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં નવા સબસ્ક્રાઈબર મિત્રો ખૂબ આવે છે. અને આપણી ચેનલ અત્યારે સારી રહી છે. તો બધા સપોર્ટ કરતા રહેજો થોડો. અને હવે આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરવો છે. ફરી મળીશું બીજા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય ભોળાનાથ. આવજો બધાય, જય માતાજી.